4 વીઘા જીરું મારતો વાયેલું હતું અને આજનો વારો આ બધું ઉલાડી મેચ્યું ને રાતનો વહારાત આવ્યો બધું પલડી ગયું મારતો અને પેલા મંગાજીને 18 વીઘા તમાકુ ઓહો હો અહીંયા તો બગડી ગયું છે બધું ઘેર ગાડે વાતી થતા હજી મંગાજીને તો 5 લાખ તીનું તમાકુ લગભગ તો બગડી ગયું છે બધું મંગાજીને ઘેર જવું પડશે ઘરે તો એ તો ટેન્શનમાં પડ્યા હશે કે હું તો સારું કે તમાકુ કેટલું તમાકુ બગડી છે અમારે તો જીરું 2 વીઘા ઉલાડી મેચ્યું અલ્યા દીદી એડાય ભાઈના જવા એડે તો તમાકુ 18 વીઘા ઉડાડી મીટિંગ સૌએ વાટેલા નકમાં ખાલી કોઈ તો ખબર નથી વાળા દીધા એડાય બાપડા પાડી જશું આપણે તમાકુ 5 લાખનું છોટ સૌએ તારી ના છોટ વધારે એડા બધા ફઈલા છે શું કરવાનું એડાય પતા જેટલા માનો ઉઠી ફઈલા છે બધું ભાજી ના જતા આજુ શું કરશો હવે એટલે હવે રહેવા દે ભગવાનને કહેવા ના પડે તો વરાત કેટલા ભાઈ ના છે ઈડા બધા પોય પડી ગયા શું કરો લે જોડે બધું ઈડા બધું અને મારા તારી કા તમાકુ ડિરેક્ટ તારે નહીં ગમે તારે એમ ના કરે મારે એમ ના કરે તમારે તારી કા તમાકાનું શું છે ઈ તેરા બધું ઉડી ગયું અડધું પડ્યું છે બગડી ગયું અને એડા બગાડ્યા ને એમાં પેલા 2 વીઘા જીરું વાટીને આયા તમે પોજના ઘરે આયા કાઢું પછી છોકરો મોટો મારા દાન હતું કે ના જાય એટલે બધું ઉડાડી મેચ્યું વાયરાને અરે અમારા તો કેટલા 4 લાખનું તમાકુ ઉડાડી દીધું બહુ ઉડાડી મેચ્યા તો તારી ઉડાડી દીધું અમે તારું કે ઘઉં નતા વાજા અમાર તો એમને આ તો બધા ઉડાડ કરતા બોલો હડો તારું સાબુ ઘરે ચા પાણી કરું છે એટલે પાય હેડો ડૂજી ઉડાવ છે ને ડૂજી તો ઘરે ઉડાવ કોઈ ના કરાય કિસ્સા જોતા ઉઠો મારે તો પથારી લઈ નાખું છું અમારું ખાસું નુકસાન થયું છે ને ડોસી નહીં ખબર કે આ બધું ઉડી ગયું છે શું તથા કેટલી મારી કિસ્સત કરી આખો દાડી એના તો પડી અમારે તમે જુઓ ને ગઈ તો એડા કાઢા કટાઈ અને હજી એડા બાકી હતા બે પલાડી ગયા મને કેટલા એડા પડ્યા હા બે હોય જરા ચાલે તો દી અલા હું તો બેનમાં ચાલો તું જે કહે દે લાને તો તમે હા તું જા આજ મંગાજી ઘરે જવું પડશે અમને એમ ડોશી કહે કે ઉડીને ચા પીવા આવે છે ખબર લેવા તો આવતા જ મંગાજી મંગાજીને કેટલું નુકસાન શું છે જવું પડશે મારે શું છે આ અંબાલા લાગા શિયાર ના કરીશું હાજી આવરા બેહો તમારે કેટલું નુકસાન છે અલા અમાર તો બધું આમ રાહ તાળ બોલાઈ અમાર તો ઘઉં બગડી જાય ને તમાકુ આપણે વરિયાળીનો રાહ તાળ બોલાઈ ગયો કા ઉડી ગયા હા ભૂકા તમારે તો મારે વધારે બગડ્યું છે 5 લાખનું તમાકુ બગડી ગયું મંગાજી તમાકુ અમારે બગડ્યું છે તમારે તો ઓછું હશે 18 વીઘા હતું તમારે કેટલું નુકસાન કર્યું અમાર 7 વીઘા તમાકુ હતું 5 વીઘા ઘઉં વરિયાળી તો રાહ તાળ બોલાઈ ગયું ડોશી પૂછ્યા કર તમાકુ વાટીને હમણે પોઠા ઉડતા હશે કરે મારે ડોશી ઘેર નહીં ખબર બરાબર એ ચાલ આવ દે ગજા આયો કાકા ચાનો લા ચા લેવા જલ તો જા તું બરાબર છે તો ચાલ લેવા દે પેલા વઈ નાખીને એટલે તીમ એક રકડી ના લઈ હજી તો એક રકડી લો દવો એ ડાલા બસ બેટાજી પતિ ઢોળી બળાઈ યો હતા થોડા ખાલા ડોશી અસલ ચા બનાવેલા હવે તો તમે પેલી વાર દીધો છે અલા થોડા કાકા જેટલો માગી જા લે તું જા દે એટલે બોલ રકમ લઈ ગાડી લે જા તું ચા બનાવે મંગાજી તમાર ડોશી તો દારી વાત ન થાય જા તમાર આવી બનાવે ચા ડોશી ના બનાવે એટલે આ તો ખબર નહીં ને કે તો આવું તમને ના પાવે એવું તો કાવડી દાવે તું તો કાનો કોફી પીવું કોફી ના હોય તો તારી બેસ તું એ બેસ ડાય પર આજે ફ્રી છે કોફી ઈ ડોશી તો કા ઉડાડતી અને કોફી ની વાત કરે આ જો કે ના મંગો તો ટાટો તા ખાય પાપડી નહીં ખાવી પાપડી મેઠી કે લારા તો બહારથી લાયા તો બહારથી તમે ખાવી પાપડી હા અમારે ખાવી છે રાત બેટા લેતા પાપડી લેતા દે હારી હારો
બોટાની વાત કરી છે અંબાલાલ કાકો ચીટલી કરી છે અમે નેકળો તમે ચા પાવાનો આભાર એટલે મારા તો ચાનો બાનો બગાડ કરીને જા આમ અમુક તમાકુ પલળી ગયું છે આ ચોથી આ હતા બે બીજી કે એ કોમ છે આ એને કોમથી વેજમાંથી ઉપાડીને આવ્યા મને દાદા કે તમારે ચા સારો બનાવી છે કોમ છે તમે દાદો હેડજો હાલ મારો તો ચાનો બગાડ કર્યો નુકસાન જેટલું આવ્યું છે ચા પીવા આવ્યા ખાવા હાલ તો પાછા કે રોટલા અને અમારે પેલું ડાયલું ચોથી આવતું રહ્યું મગનું આવતું રહ્યું ચોકથી બચ્ચાને ચો ચા લેવા જાણ તો ચા પટી ગયો તો કંઈ કહેતો ખબર જ પડતી ના આજ કે શું પાતના છે ને એટલે આજે તો પેલા મગનજી તો ખાઈને જાતી હજુ તો વધારે આગાછી છે મારે તો ત્યાં બધું દેવરાવવું પડે છે મજૂર લાવવો પડે છે ચોકથી શું કરશું હવે રહું કે ના રહું ડોસીને તો પિયર નીકળી રહી એનો ને પછી હું જતો રૂપિયો હોટલમાં બોટલમાં તો મોડે એટલે મારે મજૂર લેવા જવું પડશે આ સપનું આયા કરો છો ને મારે ગમતું નહીં મજૂર લેવા જવું પડશે પેલા બે દઈ તો દાવા દે એ શોધ હતા મગન ગમો હતા